નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે, જેનું નામ છે બીટ ડાયાબિટીસ અને હું છું પંકજ શર્મા. મિત્રો, આપ સૌ જાણતા હશો કે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં છે અને જો આપણે આંકડા ઉપર નજર કરીએ તો ભારતમાં વિશ્વના સૌથી વધારે કેસ આવી રહ્યા છે. એક રીતે કહીએ તો ભારત ડાયાબિટીસના દર્દીઓની કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે જાગૃતિ ખૂબ જરૂરી બની ગઈ છે. ત્યારે આજે આપણે વાત કરીશું કે ડાયાબિટીસથી કેવી રીતે બચવું, કયા પ્રકારની આદતો છે જેમાં સુધારો જરૂરી છે, જીવનશૈલીમાં કેવા ફેરફારો કરવા જોઈએ અને ડાયાબિટીસ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય, આ તમામ બાબતોની તલસ્પર્શી માહિતી મેળવીશું. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર મનોજ વિઠલાણી, કે જેઓ કન્સલ્ટન્ટ ફિઝિશિયન એન્ડ ડાયાબેટોલોજીસ્ટ એચસીજી હોસ્પિટલ અમદાવાદથી છે. ડોક્ટર મનોજ સર, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. સાથે જ આપણી સાથે ડોક્ટર મિતેશ પટેલ પણ છે, જેઓ સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ એન્ડ ફીવર સમર્પણ હોસ્પિટલ અમદાવાદથી જોડાયા છે. ડોક્ટર મિતેશ સર, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર દર્શક. અને આપણી સાથે ડોક્ટર સંદીપ દેસાઈ પણ છે, જેઓ કન્સલ્ટન્ટ ડાયાબેટોલોજીસ્ટ એડવાન્સ ડાયાબિટીસ કેર વલસાડથી જોડાયા છે. ડોક્ટર સંદીપ સર, આપનું પણ હાર્દિક સ્વાગત છે. હવે સૌથી પહેલો આજની ચર્ચાનો જે વિષય છે કે ડાયાબિટીસની રોકથામ, ડાયાબિટીસને અટકાવવો હોય તો કેવી રીતે અટકાવવું, આપણી આદતોમાં શું સુધારો કરવો. મનોજ સર, એ જણાવશો કે જીવનશૈલીમાં કયા એવા મુખ્ય ફેરફારો છે જે ડાયાબિટીસના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે? જીવનશૈલીમાં મુખ્યત્વે ફેરફારોમાં ગણીએ તો આપણે બધા ખોરાક વિશે જાણીએ. બીજી વસ્તુ છે આપણે નિયમિત કસરત કરીએ અને લાઈફસ્ટાઈલ જે આપણે કહીએ છીએ એને મોડિફાઈ એટલે ફેરફાર એવી રીતે કરવા જેથી આપણને સુગરમાં વધારો ના થાય. ડાયાબિટીસ એક સુગરનો રોગ નથી. ડાયાબિટીસ આપણા શરીરના મહત્વના અંગો, હૃદય, પગની નસો, આંખો, લીવર, કિડની અને બ્રેઇન, આ બધાને અસર કરે છે. આ બધાને અસર કરે ત્યારે તો ખૂબ મોડું થઈ જાય છે. જ્યારે ડાયાબિટીસ આપણને ડિટેક્ટ થાય ત્યારથી જ એના 3 મહત્વના અંગો અમે કહીએ. જેવી રીતે આપણે ટેબલના 3 પાયા ગણીએ, એક પાયો ડાયટ કંટ્રોલનો, બીજો પાયો કસરતનો અને ત્રીજો દવાઓનો અને ચોથો પાયો અમે છતાં પણ હજુ એડ કરવા માંગતા હોઈએ છીએ, એ દર્દીને પણ આપણે સોંપીએ છીએ. એ છે રેગ્યુલર ફોલોઅપ ડોક્ટર સાથે. રેગ્યુલર ફોલોઅપ અને ચેકઅપ. 95% કેસો અમે ટાઈપ 2 ડાયાબિટીસના જોઈએ છે. એના માટેના કારણો લગભગ બધા છે. એમાં સૌથી વધારે ગણીએ તો આપણી જિંદગી અનિયમિત થઈ ગઈ છે, ખોરાક અનિયમિત થઈ ગયો છે, આપણે સ્ટ્રેસવાળી લાઈફ જીવીએ છીએ અને આપણો જે પરંપરાગત ખોરાક જે હતો એના બદલે આપણે બદલી અને આપણે વેસ્ટર્નાઇઝેશન, જે મેંદાવાળો ખોરાક છે, ફાસ્ટ ફૂડ છે, જે બધો ડાયાબિટીસના સંચાલનમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે મિતેશ સર, આપણી પાસે આવીશ. ખાસ તો સંતુલિત આહારની વાત કરવામાં આવે છે જ્યારે ડાયાબિટીસની ચર્ચા થાય છે ત્યારે, તો આપણે સવાલ એ છે કે સંતુલિત આહાર અસરકારક ડાયાબિટીસના વ્યવસ્થાપનમાં કેવી રીતે ફાળો આપે છે, કયા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે દર્દીઓને? ડાયાબિટીસના મેનેજમેન્ટના 3 મહત્વના પાયા, એમાં એક ચોથો પાયો ફોલોઅપ અને મોનિટરિંગનો છે. એમાં એમને સૌથી પહેલા વિગતવાર વાત કરી ડાયટ મોડિફિકેશન, એટલે કે આહારમાં મોડિફિકેશન. એટલે આહારમાં આપણે જો મોટા ભાગના સમયે જોવા જઈએ તો આહારના મુખ્યત્વે 3 ઘટકો છે, જે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન. એમાં કાર્બોહાઈડ્રેટનું મેટાબોલિઝમ, એટલે કે કાર્બોહાઈડ્રેટનું મેટાબોલિઝમ ઓલ્ટર થાય તો સુગર વધે. એવી જ રીતના ફેટનું મેટાબોલિઝમ ઓલ્ટર થાય તો કોલેસ્ટ્રોલ વધે અને પ્રોટીનનું મેટાબોલિઝમ ઓલ્ટર થાય તો યુરિક એસિડ વધે. એટલે જેમ આપણે ડાયાબિટીસની ચર્ચા કરીએ છીએ તો જેમ કાર્બોહાઈડ્રેટ વાળો ડાયટ આપણે વધારે લઈએ, કાર્બોહાઈડ્રેટ એટલે આપણા રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરતા બધા જ તમામ પ્રકારના અનાજ, જેમ કે ઘઉં, ચોખા, જવ, જુવાર, બાજરી, મકાઈ, બધા જ, એમાં મેદો પણ આવી ગયો, જે જેટલા રિફાઇન્ડ પાવડર છે, આ બધી વસ્તુઓ આપણા ડાયાબિટીસના ડેવલપમેન્ટ માટે ઇક્વલી જવાબદાર છે. અને સાથે સાથે અમુક કાર્બોહાઈડ્રેટના પણ 2 પ્રકાર છે, સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. તો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ એટલે કે મીઠાઈની વસ્તુઓ, આઈસ્ક્રીમ, મીઠાઈ, કેક, પેસ્ટ્રી, જે આપણે રૂટીન, જે મનોજ સરે વાત કરી કે વેસ્ટર્નાઇઝેશન ડાયાબિટીસ થવા માટેના એ મહત્વનું કારણ બની રહે છે. એટલે સંતુલિત આહાર એ ડાયાબિટીસના મેનેજમેન્ટનો પહેલો અને મહત્વનો અગત્યનો પાયો છે. હવે ડોક્ટર સંદીપ સર, આપની પાસેથી જાણવું છે, કારણ કે ડાયાબિટીસ થાય એટલે બ્લડમાં સુગર માપવામાં આવે અને એમાં જો વધારે હોય તો
એવી ભલામણ કરવામાં આવતી હોય છે કે એક્સરસાઇઝનું પ્રમાણ પણ વધારો. તો આપણી પાસેથી મારે એ જાણવું છે કે આપણે શારીરિક પ્રવૃત્તિની ભૂમિકા કયા પ્રકારની રાખવી જોઈએ જ્યારે ડાયાબિટીસ આવી ગયો હોય ત્યારે? મનોજભાઈ કીધું તેમ આ બીજો પાયો છે એક્સરસાઇઝ. ડાયટ પછી જે મુખ્ય પાયો આવે એક્સરસાઇઝ. દવા તો ત્રીજી આવે, પહેલા એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્સ કેમ છે? જે પણ લોકો એક્સરસાઇઝ રેગ્યુલર કરે તો મસલમાં બેઝિકલી ડાયાબિટીસમાં શું હોય કે ઇન્સ્યુલિનની અસર થતી ઓછી હોય, એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય એને. જે લોકો એક્સરસાઇઝ રેગ્યુલર કરે ડાયાબિટીસ વાળા ખાસ, એ લોકોને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધી જાય, એટલે ઇન્સ્યુલિન જે ઝરતું એની અસર બરાબર થાય અને એના લીધે ગ્લુકોઝ ઓછું બરાબર થાય. ઇન્સ્યુલિન જે લેતા હોય એ લોકોને ડોઝ પણ ઓછો કરવો પડે અને કદાચ દવાની ડોઝ પણ ઓછો કરવો પડે. એટલે એક્સરસાઇઝ ઘણી અગત્યની છે. બીજું, જ્યારે પણ મસલ યુઝ કરીએ આપણે એક્સરસાઇઝમાં, મસલને એનર્જી માટે કે વપરાશ માટે ગ્લુકોઝ જોઈએ, એટલે ઓટોમેટિક ગ્લુકોઝ ખેંચાય મસલમાં, અને તે એક્સરસાઇઝ દરમિયાન જ નહીં પણ જો બરાબર એક્સરસાઇઝ કરેલી હોય તો એક્સરસાઇઝ પછીના પીરિયડમાં પણ એ લાંબો સમય મદદ કરે છે. ત્રીજું આવે કે એક્સરસાઇઝથી વજન ઘટે. જે આપણે મેઇન જાડાપણુના લીધે જે ડાયાબિટીસ જે લોકોને થતું હોય એ લોકો જો વજન ઘટાડી શકે સારું એવું, તો એનાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે, જેમ આગળ આપણે કીધું તેમ, અને શુગર ઘણું ઓછું થાય અને ઘણા લોકો રેમિશનમાં પણ જઈ શકે ડાયટ અને એક્સરસાઇઝથી. બે પ્રકારની મેઇન એક્સરસાઇઝ હોય છે, એક તો એરોબિક એક્સરસાઇઝ અને એનરોબિક. એરોબિક એટલે આપણે જોગિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, સાયકલિંગ કરીએ, ચાલવાનું મધ્યમ પ્રમાણમાં મિનિમમ 30 થી 45 મિનિટ, એટલે એવરેજ વીકમાં 150 મિનિટ એક્સરસાઇઝ થવી જોઈએ. અને બીજી એક એનરોબિક, એટલે આપણા મસલ બરાબર, જેમ મેં આગળ કીધું, મસલ જો બરાબર હોય તો એને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે, ઇન્સ્યુલિનની અસર બરાબર થાય. તો મસલ બરાબર રહીને સ્ટ્રેન્થ મસલનું રહે, એના માટે વેઇટ બેરિંગ અને સ્ટ્રેન્થ વધારવાની એટલીસ્ટ અઠવાડિયામાં 2 દિવસ કરવી જોઈએ. ડોક્ટર મનોજ સર, હવે આપને મારો સવાલ છે નેક્સ્ટ, કે આપણે જ્યારે દર્દીઓને એવું કહેતા હોઈએ છીએ કે આ પ્રકારનો સંતુલિત આહાર લો અથવા આ પ્રકારનો એક્સરસાઇઝ અથવા યોગા કરો અથવા ચાલવાની પ્રક્રિયા શરૂ કરો, તો એ અપનાવવામાં, એ રોજિંદા જીવનમાં અપનાવવામાં અને એને ટકાવી રાખવામાં કેવા પ્રકારના ચેલેન્જ આવતા હોય છે? શું એ રૂટીન બનતું હોય છે ખરું? પછી મોટાભાગના લોકો જ્યારે પેશન્ટ તરીકે આવે અને અમે આ સમજાવીએ કે તમે આ ધ્યાન રાખો, આમ કરો, પણ શરૂઆતમાં દે એગ્રીઝ કે એ લોકો તરત જ માની જાય. પછી શરૂઆતમાં પહેલા 2-3 મહિના સારું કરે, એક વખત ડાયાબિટીસ કંટ્રોલ આવી ગયો એટલે પાછું બધું ભૂલી જાય. અને જેમ આપણે સંદીપભાઈએ કહ્યું એ પ્રમાણે શરૂઆતમાં બધા તૈયાર થઈ જાય રેગ્યુલર, પાછળથી નથી માનતા અને કસરત 150 મિનિટ કરવી જોઈએ એવું બધું સમજાયું હોય છતાં પણ છોડી દે છે. એનું એક કારણ છે કે લોકોને એટલો ટાઈમ નથી હોતો. એટલે અમારું કામ મુખ્યત્વે સમજાવવાનું એ હોય છે કે તમે તમારો ટોટલ ડાયટ તમે જે લેતા હો, જે ખોરાકનો પોર્શન ઘટાડો. એટલે પોર્શન ઘટાડવાનું કહીએ તો એ લોકોને ઇઝીલી સમજાઈ જાય. એટલે આપણે આપણા મોટાભાગના દર્દીઓમાં સમજણ શક્તિ કઈ રીતે કેળવવી અને કઈ રીતે ધ્યાન આપવું એ અમારું કામ મહત્વનું બની રહે છે. એટલે અમે ટોટલ ધારો કે એક માણસ કે હું બપોરે તો ફક્ત 3 જ રોટલી ખાઉં છું, તો 3 રોટલી ખાઈએ એટલે એને સમજાવવું પડે અમારે કે એક રોટલીમાં મિનિમમ કેલરી, આપણી ગુજરાતી રોટલી ગણીએ તો 120 થી 140 કેલરી હોય. અને એ આપણે અત્યારે ખાલી 3 રોટલી ખાશે તો પણ આપણને 360 જેટલી કેલરી થઈ જશે. તો આપણે આમાં આટલી જ કેલરી થઈ, આપણે ટોટલ અમે જેને જાડાપણું ઘટાડવું છે, એને 20% વજન ઘટાડવું છે, તો રાતોરાત તો ઘટવાનું નથી. એટલે અમે કહીએ તમારું પોર્શન 20% ડાયટ ઘટાડો. ખૂબ સુંદર આપણે વાત કરી અને ખરેખર જરૂરી છે દર્શકો માટે પણ અને જે ડાયાબિટીસના દર્દીઓ છે એમના માટે પણ. હવે નેક્સ્ટ ડોક્ટર નીતેશ સર, આપની પાસે મારો સવાલ છે કે જ્યારે આપણે જીવનશૈલીમાં પરિવર્તનની આગળ વાત કરી, ચર્ચા કરી, પણ એમાં એક મહત્વનું પરિબળ એ જાણવા મળે છે કે આપણા ગુજરાતમાં જે જીવનશૈલી છે એવી રીતે અલગ અલગ રાજ્યોની જીવનશૈલી અલગ અલગ હોય છે. તો સાંસ્કૃતિક અને પ્રાદેશિક એવા થોટ્સ પણ છે કે જે ડાયાબિટીસના જે દર્દીઓ છે એમને ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે જીવનશૈલીના ફેરફારોમાં પરિબળ તરીકે જોવામાં આવે છે. જેમ પરફેક્ટ આપણા ભારત દેશ માટે લાગુ પડે છે, કારણ કે આપણો ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ અને અલગ અલગ ઈસ્ટ પાર્ટ, વેસ્ટ પાર્ટ, નોર્થ પાર્ટ, સાઉથ પાર્ટ, દરેકે દરેક પાર્ટના પોતપોતાના અલગ અલગ કલ્ચર, અલગ અલગ રીતિ રિવાજ અને અલગ અલગ જેમ રહેણીકરણી છે એ જ પ્રમાણે અલગ અલગ ખોરાકની પદ્ધતિ પણ છે. એટલે જેમ આપણે ગુજરાતની વાત કરીએ
તો ગુજરાતીઓની વાત કરીએ તો એમાં તો આપણે હમણાં જોયું સ્ટાર સ્ટડી પ્રમાણે કે 65 to 70% આપણા થાળીનો પોર્શન એ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે 25% હોવો જોઈએ. એવી જ રીતના સાઉથની વાત કરીએ તો સાઉથની અંદર બી સેમ જ ઇસ્યુ છે કે સાઉથમાં પણ લોકોનો કાર્બોહાઈડ્રેટનો ઇન્ટેક જે રાઈસનો પોર્શન એ લોકોનો વધારે હોય છે અને એના કારણે એ લોકોનું કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક ઓવરઓલ વધારે છે. એવી જ રીતના નોર્થ પાર્ટ અને ઈસ્ટ પાર્ટ પણ. તો ઇન જનરલ ઓવરઓલ ઓલ ઇન્ડિયા થાળીનો પોર્શન 65% જેવો પોર્શન જે કાર્બોહાઈડ્રેટ યુક્ત હોય છે. ડાયાબિટીસનું દરેકે દરેક પેશન્ટ દરેક રિજિયન વાઇઝ અને દરેક ધર્મ વાઇઝ અને કલ્ચર વાઇઝ અલગ અલગ છે. એટલે દરેક માટે એક અલગ મેનેજમેન્ટ માંગી લે છે અને દરેકના પોતપોતાના ક્રાઇટેરિયા પ્રમાણે એની લાઇફસ્ટાઇલ પ્રમાણે ઓબ્વિયસલી આપણે ડાયટની સાથે સાથે મેડિકેશનનું પણ મેનેજમેન્ટ એટલું જ જરૂરી છે. ડોક્ટર સંદીપ સર, આપની પાસેથી એ જાણવા માંગીશ કે ડાયાબિટીસ હોય પણ એમાં સ્ટ્રેસનું મેનેજમેન્ટ ન હોય તો ગમે તેટલી દવા લઈએ અથવા ગમે તેટલી ચરી પાડીએ, જીવનશૈલીમાં ફેરફાર કરીએ, પણ આ સ્ટ્રેસ જ્યાં સુધી ના દૂર થાય ત્યાં સુધી કોઈ મતલબ નથી. તો આપની પાસેથી જાણવું છે કે જ્યારે માઇન્ડફુલનેસ અથવા ધ્યાન કરવાની જે વાત કહેવામાં આવતી હોય છે તો એનાથી સુગર નિયંત્રણમાં કઈ રીતે ફાયદો થતો હોય છે દર્દીને? પંકજભાઈ, આ સ્ટ્રેસ એવી વસ્તુ છે કે મપાતી નથી, પણ બધાને કઈ ને કઈ સ્ટ્રેસ હોય છે. એટલે ખાસ ડાયાબિટીસ વાળાને શું થાય છે કે જ્યારે પણ એ લોકો સ્ટ્રેસ વધારે લે ત્યારે શુગર વધે છે. અને જો એ ક્રોનિક સ્ટ્રેસ રહેતો હોય છે એ લોકોનું શુગર વધારે ને વધારે રહે છે. આપણે ગોળી વધારે, ઇન્જેક્શન વધારે, બીજું ગમે તે કરીએ એટલે સ્ટ્રેસ ઓછો કરવાની જરૂર છે. તો એ સિમ્પલ મેડિટેશન કે માઇન્ડફુલનેસ તમે જે કહ્યું, એક મેડિટેશન એવી વસ્તુ છે જેમાં તમે એકદમ તમારું માઇન્ડ સ્લો કરો અને તમારો સ્ટ્રેસ ઓછો થાય. સ્ટ્રેસથી શું થાય તો બધા હોર્મોન્સ રિલીઝ થાય. સ્ટ્રેસ હોર્મોન, કોર્ટિઝોલ નામનો એક હોર્મોન છે બોડીમાં, જે તમે કંઈ પણ સ્ટ્રેસ લો એટલે તરત જ રિલીઝ થાય અને એ જ્યારે અંદર તે વખતે ગ્લુકોઝ વધારી દે છે. જો આપણે સ્ટ્રેસ ઓછું કરી શકીએ કોઈ પણ રીતે, જેમાં એક મેડિટેશન, માઇન્ડફુલનેસ આવે, અને બીજું તમે ફિઝિકલ એક્સરસાઇઝ જે આપણે આગળ કહી તે પણ જો રેગ્યુલરલી કરતા હોય ને એ ફિઝિકલ એક્સરસાઇઝમાં તમે ઓતપ્રોત થઈ જતા હોય અંદર જ, તો એ પણ એક મેડિટેશન જેવું જ છે અને એનાથી પણ ઘણો બધો સ્ટ્રેસ રિલીવ થાય અને તમને ફાયદો મળે અને ગ્લુકોઝ પણ ઓછું થાય. બિલકુલ. હવે મનોજ સર, આપની પાસે આવવા માંગીશ. હવે ડાયાબિટીસના દર્દીઓ હોય અથવા તો ડાયાબિટીસ થવાની શક્યતા જે લોકોમાં છે એમનામાં એવું જોવામાં આવ્યું છે કે એ લોકો પૂરતી ઊંઘ નથી લેતા. તો મારે આપની પાસેથી જાણવું છે કે જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે, ડાયાબિટીસના સ્ટાર્ટિંગ સ્ટેજ ઉપર છે, એવા લોકો માટે પૂરતી ઊંઘ કેટલી મહત્વની હોય છે? સ્લીપ પૂરતી ના હોય તો ડાયાબિટીસ વધે, ઘટી જાય, અનિયમિત થાય, ડાયાબિટીસના લેવલમાં ફ્લક્ચ્યુએશન્સ આવે, એને અમારી ભાષામાં ગ્લુકોઝ વેરિએબિલિટી કહે. તો ડાયાબિટીસના દર્દી હોય કે ડાયાબિટીસ નથી એવા દર્દી તો કેટલા કલાકની, તો પુખ્ત વયનો માણસ હોય, કોઈ પણ આપણે સ્ત્રી ગણીએ, પુરુષ ગણીએ, તો મિનિમમ 7 કલાકની સ્લીપ જરૂરી છે એવું અમારું મેડિકલ સાયન્સ કહે છે. એટલે 7 કલાકની સ્લીપ મિનિમમ જરૂરી છે. આ 7 કલાકની સ્લીપ યોગ્ય રીતે લેવાથી ડાયાબિટીસને કારણે થતા ફ્લક્ચ્યુએશન્સ અટકાવી, એમાં વધારો ઘટાડો થતો અટકાવી જાય છે. અને ઘણા મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓ સ્થૂળકાય હોય છે. એટલે એ લોકોને ડાયાબિટીસની સાથે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, એટલે આ એક છે સ્લીપ એપનિયા, એટલે રાત્રે ઊંઘ ના આવવી, રાત્રે નસકોરા બોલવા, રાત્રે ઊંઘ આવે તો એને ફ્રેગમેન્ટેડ ઊંઘ કહીએ. એટલે થોડીક વાર ઊંઘ આવી જાય, પછી પાછા જાગી જાય, પાછા થોડા જાગે અને શ્વાસોશ્વાસ બરાબર પ્રક્રિયા કરે એટલે પાછી થોડી ઊંઘ આવે, એટલે આને ફ્રેગમેન્ટેડ સ્લીપ કહેવાય. આ સ્લીપનો પ્રોબ્લેમ નડતો હોય છે દરેકને. એટલે આ પ્રોબ્લેમ નડતો અટકાવવા માટે એને ડાયાબિટીસનું મેનેજમેન્ટની સાથે બીજા જે સ્થૂળતા છે એ પણ ઓછી કરવી જરૂરી છે. પછી ડાયાબિટીસના દર્દીમાં જે અપૂરતી ઊંઘ લે એને રેસ્ટ, અને એને કારણે પોતાની પગના સ્નાયુઓ ખેંચાય અને પગ પછાડે ઊંઘમાં અને જાગી જાય, એ પણ બનતું હોય છે. એટલે ડાયાબિટીસ કંટ્રોલ ના રહે તો સ્લીપ ડિસ્ટર્બ થાય, એનું કારણ એક બીજું આવા રોગો પણ ઉદ્ભવી શકે, એના કોમ્પ્લિકેશન કહેવાય. ત્રીજી વસ્તુ, ડાયાબિટીસમાં ફ્લક્ચ્યુએશન, એટલે ઘણા લોકો ઇન્સ્યુલિન પણ લેતા હોય, ગોળીઓ પણ લેતા હોય અને સુગરનું ફ્લક્ચ્યુએશન આવે. કોઈક વાર ખોરાકમાં નિયમન ના કરે તો એ લોકોને સુગર ઘટી પણ જાય અને રાત્રે ઘટી જાય અને જાગી જવું પડે, અને ઊંઘમાં પરસેવો વળી જાય
એટલે એને કારણે પણ સ્લીપ ડિસ્ટર્બ રહેતી હોય છે. આનો ઉકેલ શું? તો ઉકેલ એવું કે છે કે આપણે ડાયાબિટીસ વાળાએ પૂરતી નિંદ્રા લેવી જોઈએ. એના માટેના ઉપાયો જેમ ડાયટ કંટ્રોલ, રેગ્યુલર એક્સરસાઇઝ, ડાયાબિટીસનો કંટ્રોલ બરાબર નિયમિત કરવો, નિયમિત ડોક્ટર પાસેથી સલાહ લેવી, અને દર 3 મહિને HbA1c નામનો ટેસ્ટ આવે છે જેને ડાયાબિટીસનો કંટ્રોલનો માર્કર કહેવામાં આવે છે. એટલે આ બધા ટેસ્ટ કરાવતા રહેવા, અને ડાયાબિટીસની અસર બીજે ક્યાંય થઈ છે કે નહીં, બીજા એન્ડ ઓર્ગન કહીએ, હૃદય, કિડની, મગજ, લીવર, પગની નસો, આંખોની તપાસ, ડેન્ટલ ઇન્ફેક્શન ના થવા દેવું, લંગ ઇન્ફેક્શન ના થાય એના માટે વેક્સિન લેવી. એટલે આ બધા પ્રયત્નો બધું ઓવરઓલ કંટ્રોલ રાખે તો અને સ્લીપ બરાબર રહે અને ડાયાબિટીસ કંટ્રોલ રહેશે, ઊંઘ સારી જ આવવાની છે. હવે ડોક્ટર મિતેશ સર, જે રીતે ઊંઘની વાત આપણે જાણી, હવે મહત્વનો બીજો સવાલ એ છે આપની પાસેથી જે જાણવું છે કે જીવનશૈલીના ફેરફારની આપણે અગાઉ વાત કરી, પણ એમાં એવા કોઈ પેરામીટર્સ છે જેને આપણે માપી શકીએ કે ભાઈ આ ફેરફાર મેં લગાતાર કર્યા જીવનમાં તો આટલો ફેરફાર થયો અને મને આટલો ફાયદો થયો, તો એવા નિરંતર દેખરેખનું જે મહત્વ છે એ કેટલું છે આ બાબતમાં? ડાયાબિટીસના મેનેજમેન્ટમાં એમને જે HbA1c નું માપદંડ જે છેલ્લા 3 મહિનાથી ડાયાબિટીસની સરેરાશ કેટલી છે એ આપણને બતાવે છે. તો એ HbA1c એ ડાયાબિટીસના મેનેજમેન્ટનો મહત્વનો જે ચેકઅપ કરવા માટેનો લેબોરેટરી રિપોર્ટ છે જે દરેક વ્યક્તિએ દર 3 મહિને કરાવડાવવો જોઈએ. પણ ખાલી HbA1c એ જ એટલું માપદંડ નથી. HbA1c ની સાથે સાથે ફાસ્ટિંગ એટલે કે સવારનું ભૂખ્યા પેટનું બ્લડ સુગર, બપોરે જમ્યા પછી અથવા તો જમ્યા પછી 2 કલાક પછીનું બ્લડ સુગર, આ 3 વસ્તુ અને રેન્ડમ બ્લડ સુગર, દિવસના કોઈ પણ સમયે સુગર ચેક કરીએ, આ 3-4 મેઝરમેન્ટ છે. એમાં મેઝરમેન્ટના પર્ટિક્યુલર પોઈન્ટની વાત કરું તો HbA1c જે RSSDI જે આપણી ઇન્ડિયન ગાઈડલાઈન છે સાથે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન, આ બધી જ ગાઈડલાઈન છે HbA1c મોટાભાગના પેશન્ટોમાં 7% કરતા નીચે રાખવાનો એડવાઇસ કરે છે. તો એ રેકમેન્ડેશન પ્રમાણે HbA1c આપણે 7% કરતા નીચે રાખીએ. ભૂખ્યા પેટની સુગર 100 ± 10 રાખવાનો પ્રયત્ન કરીએ, 100 ± 10 રાખવાનો પ્રયત્ન કરીએ. જમ્યા પછીની સુગર, બ્લડ સુગરની વેલ્યુ 140 ± 10 રાખવાનો પ્રયત્ન કરીએ, અને રેન્ડમ સુગર દિવસના કોઈ પણ સમયે સુગર ચેક કરીએ અને એ 160 કરતા ઓછી આવે તો એ સુગર કંટ્રોલમાં કહી શકાય. તો આ 3-4 જે માપદંડ છે, રેન્ડમ સુગર, ફાસ્ટિંગ બ્લડ સુગર, પોસ્ટપ્રેન્ડિયલ બ્લડ સુગર અને HbA1c, અને સાથે સાથે અત્યારે હાલમાં અમે ડાયાબિટીસના ડોક્ટરો યુઝ કરતા હોઈએ છીએ જે એમ્બ્યુલેટરી ગ્લુકોઝ પ્રોફાઇલ અથવા તો કન્ટિન્યુઅસ ગ્લુકોઝ પ્રોફાઇલ, એટલે કે એમાં એક નાની સરખી 10 રૂપિયાના સિક્કા જેવી ચીપ આવે જે હાથમાં લગાવી અને એનાથી કોમ્પ્યુટરાઇઝડ વેમાં બ્લડ ગ્લુકોઝનું મોનિટરિંગ કરી એનો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે બને એમાંથી એનાલાઇઝ કરી અને એમાં ગ્લુકોઝના વેલ્યુઝ જે 15 દિવસ સુધીના કન્ટિન્યુઅસ મોનિટરિંગ થાય, જે દર 15-20 મિનિટના અંતરે એ સેન્સર તમારા બોડીમાં ગ્લુકોઝના વેલ્યુ કલેક્ટ કરે અને એ કોમ્પ્યુટરમાં આપણે એનાલાઇઝ કરીએ, અને એ વેલ્યુઝમાં જો આપણા 70%, જેને અમે ટાઈમ ઇન રેન્જ કહીએ, TIR, એટલે ટાઈમ ઇન રેન્જ જો 70% ની અંદર હોય તો એને ડાયાબિટીસ કંટ્રોલમાં કહેવાય. હવે આ પણ ઇમ્પોર્ટન્ટ વાત કહી સર આપે, પણ હવે એમાં એક બીજી વાત જોડવા માંગીશ કે આજની લાઈફ એટલી ફાસ્ટ છે, દોડધામ ભરી છે કે ઘણા લોકો રાતના 3-3 વાગ્યા સુધી કામ કરતા હોય છે, ઘણાને સુવાનો સમય ન હોય, ઘણાને ખાવાનો સમય ન હોય. આ પ્રકારની પણ અત્યારે દોડધામ ભર્યું જીવન થઈ ગયું છે શહેરોની અંદર ખાસ તો ડોક્ટર સંદીપ સર, આપની પાસેથી મારે એ જાણવું છે કે કોઈ એવી વ્યવહારુ ટિપ્સ આપ આપી શકો કે જેથી આવા લોકો માટે ખોરાકની પણ ચિંતા ન રહે અથવા તો એવો કોઈ ખોરાક લે કે જેનાથી એમને આરોગ્યને કોઈ નુકસાન ન થાય? તો અમારું જીવન પણ આવું જ છે. સવારથી નીકળીએ, ઘરે ક્યારે પહોંચીએ ખબર નથી હોતી. એટલે એવા ઘણા બધા લોકો હોય છે જે લોકો આખો દિવસ બિઝી રહેતા હોય, અને એ લોકોની આ જ જે દિનચર્યા છે એમાં જ કેવી રીતે એ લોકો એડજસ્ટ કરી શકે જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં વધારે ફાયદો કરે, એવી 4-5 ટિપ્સ કે જેમ કે પહેલાથી તમારે ફેમિલીમાં એક ફિક્સ કે ભાઈ એક પ્લાન બનાવી દેવો જોઈએ અને ખબર હોવી જોઈએ કે કેવી રીતે ખાવાનું દરરોજ બનશે કે સવારે શું, અને ઇમ્પલ્સિવ નહીં રહેવું જોઈએ. કારણ આજે સાંજે શું બનાવીએ એટલે તરત તમે શું બનાવવાનું તે દિવસે નક્કી કરશો
તો કંઈક એવું આવશે જે અનહેલ્ધી હશે. બીજું, સાથે હેલ્ધી સ્નેક્સ હોવા જ જોઈએ. એટલે જ્યારે પણ વચ્ચે ભૂખ લાગે, કારણ કે ડાયાબિટીસમાં ઘણી વખત શું થાય છે કે એ લોકો ગોળીઓ લેતા હોય છે, ઇન્જેક્શન લેતા હોય ને ઓછું થવાની શક્યતા હોય છે વચ્ચે સાંજે 4-5 વાગે, જ્યારે એ ઘરે નથી હોતા અને ત્યારે એને કંઈ હેલ્ધી સ્નેક્સ સાથે રાખવાના હોય છે, જેમ કે ફ્રૂટ્સ હોય કે કટ વેજીટેબલ્સ હોય કે નટ્સ હોય, યોગર્ટ હોય, આ બધું સાથે હોવું જોઈએ. એટલે આ બધા નાની નાની વસ્તુ જે સાથે દરરોજના જીવનમાં જેણે આચરી લેવાનું છે. પ્લસ તમારો સોશિયલ સપોર્ટ, એટલે તમારો ફેમિલી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલી, ફ્રેન્ડ, જે સપોર્ટ ગ્રુપ હોય એ લોકો તમને મદદ કરે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખવા માટેની કે હેલ્ધી ફૂડ ખાવા માટેનું. એ બહુ જ ફેમિલી સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ, આ ખૂબ સારી વાત કરી આપે. અને હેલ્ધી લાઈફસ્ટાઈલની જ્યારે વાત નીકળી છે ત્યારે ખૂબ ટૂંકમાં જવાબ ઈચ્છીશ ડોક્ટર મનોજ સર આપણી પાસેથી, કારણ કે સમયનો પણ અભાવ છે. એ જાણવું છે કે અલગ અલગ વય જૂથના લોકો, જેમાં બાળકો પણ આવી ગયા, વૃદ્ધો પણ આવી જાય અને પુખ્ત વયના લોકો પણ આવી જાય, એમના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલની કોઈ વ્યૂહરચના, કોઈ ટિપ્સ આપ આપવા માંગશો ટૂંકમાં? એટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે જેમ સંદીપભાઈ જણાવ્યું કે સંતુલિત આહાર અને રોજિંદી 30 થી 45 મિનિટની એરોબિક એક્સરસાઇઝ, અઠવાડિયામાં 3 દિવસ 15 મિનિટ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, અઠવાડિયામાં 2-3 દિવસ માઇન્ડફુલ મેડિટેશન અને એટલીસ્ટ 10 મિનિટનો યોગા અને રેગ્યુલર તમારા ડોક્ટરની નિયમિત મુલાકાત અને એ પ્રમાણે જે તમારા ટેસ્ટ કરવાના છે એ રેગ્યુલર કરાવતા રહો. આટલું કરાવશો તો મને નથી લાગતું કે તમારો ડાયાબિટીસ તમને હેરાન કરી શકે. અને ડાયાબિટીસને તમારે એમ સમજવાનું છે કે ડાયાબિટીસ તમારો મિત્ર છે, તમારો દુશ્મન નથી. આપણે મિત્રને હંમેશા કંટ્રોલમાં જ રાખીએ, મિત્રને ખુશ જ રાખીએ તો જ કંટ્રોલમાં રહે. તો એના માટે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખશો તો તમે પણ ખુશ, ડાયાબિટીસ પણ ખુશ. જી, ડોક્ટર નિતેશ સર, આપની પાસેથી ટૂંકમાં જાણવા માંગીશ કે ડાયાબિટીસને અટકાવવા માટે અથવા તો હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ થકી જાગૃતિના કેવા કાર્યક્રમો થઈ રહ્યા છે અથવા મોબાઈલ એપ્લિકેશનથી કેવી રીતે આ કાર્યક્રમો આગળ વધી રહ્યા છે? યસ પંકજભાઈ, ઓલરેડી આપણે જે કરી રહ્યા છીએ ડિજિટલ પ્લેટફોર્મ, there is ઓલ્સો આ પણ એક પ્રકારનો પ્રોગ્રામ છે. અને જે આપણે કરી રહ્યા છીએ જે એજ્યુકેશન પ્રોગ્રામ, એટલે કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટનો મહત્વનો હિસ્સો, મહત્વનો પોર્શન જે એજ્યુકેશન છે. જ્યાં સુધી દર્દી પોતાની જાતે સ્વીકારશે નહીં કે હું ડાયાબિટીસ છું, મને ડાયાબિટીસ છે અને મને ડાયાબિટીસ થયો છે તો મારી લાઈફસ્ટાઈલમાં આ પ્રકારના ફેરફાર કરીશ તો એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવશે. ડિજિટલ એરામાં આજે આપણે જીવી રહ્યા છીએ ત્યાં મોબાઈલ એપ્લિકેશન પ્લસ મોનિટરિંગ માટેની ડિવાઇસીસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન્સ જે છે એ ઘણા ખરા સમયે બહુ ઉપયોગી નીવડી શકે છે. તો આ ડિજિટલ જે એરા છે એમાં મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ખરેખર ઘણો મહત્વનો છે. પણ એ ઉપયોગની સાથે સાથે થોડું આ મારી ચેતવણી પણ છે કે તમારા ડોક્ટરની સલાહ મુજબ તમે ફોલો કરો. બિલકુલ. તો આજની આ ખૂબ જ સુંદર ચર્ચા થઈ. આપણે બીટ ડાયાબિટીસની આજની આ ખાસ રજૂઆતમાં ડાયાબિટીસમાં કેવી રીતે જીવનશૈલીમાં ફેરફાર કરવો, આહાર વિહારમાં કેવી રીતે સુધાર કરવો, આપ તમામે દર્શકોને ખૂબ જ સુંદર માહિતી આપી અને ઊંડાણપૂર્વક જે ઉપાયો સૂચવ્યા છે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર મનોજ વિઠલાણી સર, ડોક્ટર નિતેશ પટેલ સર અને ડોક્ટર સંદીપ દેસાઈ સર, અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆત હતી બીટ ડાયાબિટીસ, એટલે કે ડાયાબિટીસને રોકો અને ડાયાબિટીસને હરાવો. આશા છે કે આપને મૂંઝવતા સવાલોના જવાબો આજના આ કાર્યક્રમ થકી આપને ચોક્કસથી મળી ગયા હશે. તો વિશેષમાં અત્યારે આટલું જ. નમસ્કાર. LIC हाउसिंग फाइनेंस लिमिटेड, घर बसाएं, रिश्ते सजाएं। मैं राम मनोहर लोहिया आप सबसे बात कर रहा हूं. ये रेडियो हमारा सबसे ताकतवर हथियार बन सकता है. लोहिया के वांटेड पोस्टर्स पूरे शहर में लगवा दो. कुछ भी गलत हो सकता है. हम कर लेंगे. अब देखते हैं वो हमसे कैसे बचेंगे. देखिए ए वतन मेरे वतन सिर्फ प्राइम वीडियो पर. ये है मिस्टर जीले और ये है मिस्टर डीले. हेलमेट पहनना. वहाँ डीले की हालत है बुरी
यहाँ जीले नोज व्हाट जरूरी जीबीएस जुपिटर विद स्मार्ट कनेक्ट वॉइस असिस्ट टर्न बाय टर्न नेविगेशन और कॉल एंड एसएमएस अलर्ट्स के साथ कनेक्टेड रहिएगा तो फायदे में रहिएगा। जीबीएस जुपिटर ज्यादा का फायदा। મારે એન્જિનિયર નહીં ફિલ્મ રાઇટર બનવું હતું બનારસથી મુંબઈ જે દેખાતું ગયું હું લખતો ગયો એક કામ કરાને બનારસને બદલે મુંબઈ પર બનાવ સોરી સર નાના શહેરની વાર્તા મોટું શહેર નહીં બોલી શકે ચલાવ તારી ફિલ્મ બનાવ સ્વાદ અને સ્વાસ્થ્યના સર્વસ્વ આથી મસાલા આજે જ ખરીદો અને આવતીકાલને સ્વાદિષ્ટ બનાવો। साल बरस और सदी नहीं एक युग गुजर जाएगा उम्र न पूछो वंडर की जब फर्क नजर आएगा वंडर सीमेंट फर्क नजर आएगा। અક્કડ બક્કડ બંબે બો જો આવી ગઈ શાઇનની 100 આવી ગઈ છે શાઇનની 100 એ જ શાઇનના ભરોસાની સાથે। मैंने कहा रुको भाई माँ बेटे को सुबह की चाय तो पी लेने दो है ना। अरे माँ आप मुझे फोन कर रही हो तो और क्या करूं